નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કેનેડામાં આયોજિત થઈ રહેલા G7 સંમેલનમાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ નહીં લે। 6 વર્ષમાં પહેલીવાર પીએમ મોદી આ વર્ષે 15-17 જૂને કેનેડા દ્વારા આયોજિત G7 સમિટમાં ભાગ લે તેવી શક્યતા ઓછી છે। સંમેલનમાં સામેલ ન થવા પાછળનું કારણ ભારત કેનેડા તણાવ અને સુરક્ષાની ચિંતાને જણાવવામાં આવી રહ્યું છે। એક અહેવાલમાં કેનેડાના G7 પ્રવક્તાને ટાંકીને જણાવવામાં આવ્યું કે રવિવારે મોડી રાત્રે વાતની પુષ્ટિ કરી નથી કે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવશે કે નહીં। ભારત છેલ્લી ઘડીએ આપવામાં આવેલા કોઈપણ આમંત્રણ પર વિચાર કરે એવી સંભાવના નથી, કારણ કે આમાં લોજિસ્ટિકલ અવરોધો, અલગતાવાદીઓ દ્વારા મુલાકાતને વિક્ષેપિત કરવાના સંભવિત પ્રયાસો અને તણાવપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો શામેલ છે, જેને સુધારવા માટે મોદી અને તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્ની બંનેએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। આ પ્રસંગે દ્વિપક્ષીય બેઠકથી બંને રાષ્ટ્રના વડાઓને તેમના સંબંધોને ફરીથી બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની ફરીથી પુષ્ટિ આપવાની તક મળી શકી હોત। અહીં વાત G7ની નથી, પરંતુ ભારત તેની મેજબાની કરી રહેલા દેશને જોતા ભારતે આ પગલું ભર્યું છે। 2 વર્ષ પહેલા ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર હત્યાકાંડને લઈને બંને દેશોમાં વિવાદ થયો હતો। ત્યારબાદ ભારતે કેનેડાથી પોતાના હાઈ કમિશનરને પરત બોલાવી લીધા હતા અને અત્યાર સુધી તેમની નિયુક્તિ કરવામાં નથી આવી। કેનેડામાં ખાલિસ્તાની કટ્ટરપંથી તત્વોને જોતા વડાપ્રધાન મોદી માટે ત્યાં જવું ચિંતાનો વિષય છે। જો કે સંમેલનમાં કયા દેશ સામેલ થશે તે વિશે કેનેડાએ કોઈ સત્તાવાર જાણકારી નથી આપી, પરંતુ કેનેડાની મીડિયાનું કહેવું છે કે સંમેલનમાં સભ્ય દેશોના નેતા સિવાય ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, યુક્રેન અને બ્રાઝિલના નેતાઓ ભાગ લઈ શકે છે। ભારત કેનેડા સંબંધ સપ્ટેમ્બર 2023માં એવા સમયે ખરાબ થયા હતા જ્યારે તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં કથિત ભારતીય એજન્ટની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો। જોકે ભારતે ત્યારે આ આરોપોને નકારી દીધા હતા। કેનેડાએ આ સંબંધિત તપાસની માંગ કરી હતી અને આ તપાસમાં અત્યાર સુધી કંઈ સામે નથી આવ્યું, પરંતુ બંને દેશના સંબંધ ખરાબ થયા છે। કેનેડામાં હવે સરકાર બદલાઈ ગઈ છે। દેશના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારત સાથેના સંબંધોને સુધારવાને લઈને પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે। જોકે હજુ સુધી ભારત કેનેડાના સંબંધોમાં કોઈ ખાસ સુધારો જોવા નથી મળ્યો। હવે જોવાનું એ રહે છે કે કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીને સરકાર ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરશે અને ખાલિસ્તાની અલગતાવાદીઓ વિશેની તેની ચિંતાઓ પર ધ્યાન આપશે કે નહીં।